હું છું નિકિતા. ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પુણે બ્લાસ્ટને પગલે સુરતમાં સઘન વાહન ચેકિંગ. એસટી ડેપો અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ ચેકિંગ કરાયું. સહારા દરવાજા નજીક પુરી એક્સપ્રેસમાં આગ. હાઈ ટેન્શન લાઇનમાં કપડું ફસાતા શોર્ટ સર્કિટથી આગ. શહેરમાં પૂર બહારમાં ધમધમતો શ્રાવણીયો જુગાર. અલગ અલગ ઠેકાણેથી 26 જુગારીઓ પકડાયા. કોંગ્રેસની ઘરનું ઘર યોજનાના પ્રથમ દિવસે 350 ફોર્મ વહેંચાયા. અને રીમાત રેલવે યાર્ડમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા. 66 લોકોની ધરપકડ. અને હવે સમાચાર વિસ્તારથી. મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે રાત્રે થયેલા 4 શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરાતા સુરત પોલીસે પણ એલર્ટ જાહેર કરી તકેદારીના પગલાં શરૂ કર્યા છે. બુધવારે રાત્રે પોલીસે તમામ માર્ગો પર વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. ગુરુવારે પણ પોલીસે તકેદારીના ભાગરૂપે જડબે-સલાક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. મહારાષ્ટ્રના પુણેમાં થયેલા સિરિયલ બ્લાસ્ટને પગલે શહેર પોલીસ પણ એલર્ટ થઈ ચૂકી છે. બુધવારે રાત્રે બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ પોલીસે શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં મહદ અંશે 4 વ્હીલ વાહનોની તળિયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવી હતી. શુક્રવારે પણ શહેર પોલીસે તકેદારીના ભાગરૂપે સમગ્ર શહેરમાં ઠેર ઠેર વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. સુરતમાં સહારા દરવાજા પાસે વલસાડ પુરી એક્સપ્રેસના એન્જિનના ઉપરના ભાગે હાઈ ટેન્શન લાઇનમાં કપડું ભેરવાઈ જવાને કારણે આગ લાગતા મુસાફરોમાં ગભરાટ વ્યાપી જવા સાથે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને રેલવેના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને અંદાજે 1500 જેટલા મુસાફરોને બહાર ઉતારી બચાવ કામગીરી કરી હતી. ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લેવાતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. આમ શહેરમાં મોટી ટ્રેન દુર્ઘટના થતાં ટળી ગઈ હતી.
નાનપુરા અથુગર મહોલ્લાના નાકે આવેલા એક પાનના ગલ્લાની સામેથી સગ્રામપુરાના યુવકના હાથમાંથી બાઇક સવાર 4 અજાણ્યાઓએ મોબાઈલની ચીરઝડપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકોએ 4 પૈકીના એકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. સગ્રામપુરા નાડીવાડ ખાતે રહેતા નૈનેશ ચૌહાણ નાનપુરા અથુગર મહોલ્લાના નાકે પાનના ગલ્લા પાસે ઊભો હતો. દરમિયાન એક CBZ બાઇક અને પેશન બાઇક પર આવેલા 4 અજાણ્યાઓએ તેના હાથમાંથી મોબાઈલ આંચકી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે 4 પૈકીના ઝુબેર સુલેમાન પટેલને લોકોએ ઝડપી પાડ્યો હતો અને મેથીપા કાપી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા તેની સાથેના અન્ય 3 રફીક શેખ, જાવેદ અલી અને શેખ શરીફ હોવાનું બહાર આવતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે. શહેરમાં જુદા જુદા 5 સ્થળોએ ચાલતા જુગારધામો પર પોલીસે છાપા મારી 26 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ₹63,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કાપોદ્રા પોલીસે મરઘા કેન્દ્રની બાજુમાં વડવાળા સોસાયટીમાં છાપો મારી જુગાર રમતા 6 જુગારીઓને 18,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે લીંબાયત પોલીસે મીઠી ખાડી જમજમ હોટલની પાછળ ખાડી કિનારે ચાલતા જુગાર પર છાપો મારી 4 જુગારીઓને ₹1,570ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેવી જ રીતે ચોક બજાર પોલીસે સૈયદપુરા રાજાવાડી રામજી મંદિરની ચાલી સામે લૈલા નિવાસમાં ચાલતા જુગારના અડ્ડા પર છાપો મારી જુગારધામ ચલાવતા એક સહિત 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ₹13,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે કતારગામ પોલીસે રમણનગર સોસાયટી શ્યામવાડી સામે ખુલ્લા મેદાનમાં અને કંતારેશ્વર રોડ અને હળપતિવાસની સામે ચાલી રહેલા 2 જુગારધામો પર છાપા મારી 9 જુગારીઓને ₹29,395ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ऐसा है देख लेता हूँ. कुछ लोकेशन कुछ मालूम है आपको? मैसेज किसी का नंबर है उसमें? इसका नहीं, उसका नहीं. શોખ ખાતર વાહનોની ચોરી કરતા એક રીઢા વાહન ચોરને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોરીની એક મોટરસાઇકલ સાથે ઉમરપાડા જૂની બોમ્બે માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો હતો અને 2 વાહન ચોરીના ગુના ઉકેલી કાઢ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ અનિલ ભીમરાવ અને પોલીસ કોન્સ્ટેબલ રાજુ રઘુનાથને ઉમરવાડા જૂની બોમ્બે માર્કેટ પાસેથી એક રીઢો વાહન ચોરીની બાઇક સાથે પસાર થવાનો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી લંબે હનુમાન રોડ રાજમહેલ સિનેમા પાછળ ખાડી મહોલ્લામાં રહેતા મહેશ ડાહિયાભાઈ ઓડ ઉંમર વર્ષ 35 અને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેણે તેની પાસેથી બાઇક 2.5 માસ અગાઉ વરાછા લંબે હનુમાન રોડ કુબેરનગર પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા તેણે AK રોડ ઉમિયા માતાના મંદિર પાસેથી પણ એક બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. मुंह तो बंद कर ले यार, हाथ बंद कर.
ઉધના વિસ્તારમાં બીઆરસી પાસે આવેલી હરિનગર સોસાયટીમાં ગુરુવારે રાત્રે દારૂ પીવાની બાબતે યુવાનો વચ્ચે ઝઘડો થતા 2 યુવાનોને ચપ્પુ હુલાવી દેવાતા આ વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. બંને યુવાનોને સિવિલમાં દાખલ કર્યા હતા, જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ઉધના અને ખટોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હરિનગર 3માં ગુરુવારે રાત્રે મરાઠી અને યુપીવાસી યુવાનો ભેગા થઈને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. તેમાં કોઈક બાબતે ઝઘડો ઊભો થતાં મરાઠી યુવાનોએ યુપીવાસી 27 વર્ષના દિગુ દિરેન્દ્ર પ્રતાપસિંહ અને બબલુ દુબેને છરાના ઘા ઝીકી દેતા વાત વણસી ગઈ હતી. બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં દીપુની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. શહેરના અડાજણ રોડ વિસ્તાર પર રહેતા હીરા દલાલને હીરા ખરીદવાને બહાને હોટલમાં લૂંટી લીધાની ઘટનાથી હીરા ઉદ્યોગમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આવી ઘટના પુનઃ નહીં બને તે માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા ઉદ્યોગકારોને હીરાના કારખાના અથવા ઓફિસમાં જ હીરાના સોદા કરવા અપીલ કરવામાં આવી છે. તે ઉપરાંત પુણેમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને પગલે હીરા ઉદ્યોગકારો તેમના કારખાનામાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરે તેવી અપીલ કરવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં સરકાર આવે તો કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ઘર વિહોણી મહિલાઓને ઘરનું ઘર યોજનાનો શહેર કોંગ્રેસની મહિલા પાંખની બહેનોએ શુભારંભ કરી 358 ફોર્મનું વિતરણ કર્યું હતું. પરંતુ નિયમ પ્રમાણે જોવા જઈએ તો ભલે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતી પણ જાય, પરંતુ કોંગ્રેસ મહિલા પાંખ દ્વારા ઘરનું ઘર યોજના માટે કરવામાં આવેલા આ સર્વે માન્ય રહેશે નહીં. આ માટે ઘરનું ઘરનો આ યોજના માત્ર ચૂંટણીમાં વિજય મેળવવા માટે કોંગ્રેસનું એક મોટું કાવતરું છે એ કહી શકાય છે. બારડોલી પોલીસ મથકમાં 2 નિર્દોષ બાળકો પર ચોરીનો આડ મૂકી પોલીસે વીજ કરંટ આપવા સુધીનું કૃત્ય કર્યા બાદ હરકતમાં આવેલા જિલ્લા પોલીસ વડાએ બારડોલી નાયબ પોલીસ વડાને તપાસનો હુકમ કર્યો હતો. રૂરલ એસપી પ્રદીપ સુજલે આ બંને બાળકો સાથે મુલાકાત લઈ તેઓની ઉપર થયેલા અત્યાચારોની વિગતો રૂબરૂ સાંભળી હતી. એસપી પ્રદીપ સુજલે બાળકોને કરંટ આપવાની ઘટનામાં તપાસ સમાજ કલ્યાણ વિભાગના બાળક સેલ તેમજ બારડોલી ડીવાયએસપીને સોંપી છે. આવનાર દિવસોમાં રિપોર્ટના આધારે આરોપી પોલીસ કર્મચારીઓ એક્શન લેવામાં આવશે. લગભગ 3 દિવસ પહેલાં બારડોલી પોલીસ સ્ટેશનમાં ચોરીના એક કેસના સંદર્ભમાં 2 બાળકોને બારડોલી પોલીસે ઉપાડીને લાવ્યા અને એમને ટોર્ચર કરી અને એમના એવા પણ અત્યારે એલિગેશન છે કે એમને ઇલેક્ટ્રિક કરંટ આપ્યો છે. હજુ સુધી પોલીસ પાસે કોઈ ફોર્મલ કમ્પ્લેન્ટ આવી નથી, છતાં પણ લોકલ ન્યૂઝપેપરના જે ન્યૂઝ છે તો એના આધારે અમે મોટો જે પોલીસનામાં નામ આવે છે એમના વિરુદ્ધ ડીવાયએસપી કક્ષાના એક અધિકારીને ઇન્ક્વાયરી સોંપી દીધેલ છે. સર, એ લોકો જો કસૂરવાર નીકળશે તો કયા પ્રકારના પગલાં લેવાશે? એમાં તમામ પ્રકારના પગલાં લેવામાં આવશે, કારણ બાળક જ નહીં પણ કોઈને પણ પોલીસ કસ્ટડીમાં કોઈ પણ જાતનું ટોર્ચર એ એક્સેપ્ટેબલ નથી. આમાં અગર ડીવાયએસપી સાહેબને જે ઇન્ક્વાયરી અત્યાર સુધી અમે આપી છે અને જે સરદાર હોસ્પિટલમાં બાળકો એડમિટ થયાની પણ અમારી પાસે અત્યારે વાત આવે છે, તો આ તમામ પ્રકારની અગર એન્ક્વાયરી પૂરી થશે અને એન્ક્વાયરીના અંતે અગર આ પોલીસવાળા દોષિત થશે તો એમના વિરુદ્ધ ખાતા રહે અને પછી કાયદા અનુસાર 2 પ્રકારની એન્ક્વાયરી કરવામાં આવશે. ઉધના રેલવે યાર્ડમાં ધમધમતા જુગારના અડ્ડા ઉપર બુધવારે સાંજે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા અને જુગાર રમતા 66 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને રોકડ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2 લાખથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે જુગારધામ ચલાવનારા 3 પૈકી 2 નાસી છૂટ્યા હતા. પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જુગારના સ્થળે આંકડા, ચૂનો મુન્નો, પોપટીઓ, માંગપત્તી જેવા વિવિધ પ્રકારે જુગાર રમાડવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે રેલવે પોલીસની હદમાં ખુલ્લેઆમ ચાલી રહેલા જુગારના અખાડા અંગે રેલવે પોલીસ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર.
પગલે સુરતમાં સઘન વાહન ચેકિંગ, એસટી ડેપો અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ ચેકિંગ કરાયું. સહારા દરવાજા નજીક પુરી એક્સપ્રેસમાં આગ, હાઈ ટેન્શન લાઇનમાં કપડું ફસાતા શોર્ટ સર્કિટથી આગ. શહેરમાં પૂર બહારમાં ધમધમતો શ્રાવણીયો જુગાર, અલગ અલગ ઠેકાણેથી 26 જુગારીઓ પકડાયા. કોંગ્રેસની ઘરનું ઘર યોજનાના પ્રથમ દિવસે 350 ફોર્મ વહેંચાયા. અને રીંબાદ રેલવે યાર્ડમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 66 લોકોની ધરપકડ. આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.